મારું નામ હરેશભાઈ ચૌહાણ। હું રાષ્ટ્રીય અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ જે ગૌરક્ષાની અમારી સંસ્થા છે એના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ગૌ સેવાની મારી જવાબદારી નિભાવું છું। આજ રોજ અમે આપને હું યાદ અપાવી દઉં, 2016 ની અંદર ભારત સરકાર ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે, જેના આંદોલનના ભાગરૂપે જસદણ નિવાસી ગઢડિયાના માલધારી સમાજના આગેવાન સ્વર્ગવાસી ગૌ ભક્ત ગભરુભાઈ શહીદ થયેલા કલેક્ટર ઓફિસમાં, તો એના પરિવારની ત્યારે જે તે સમયે સરકારે જવાબદારી લીધી હતી તમામ બાબતમાં પરિવારને સહકાર આપવાની। સહકાર તો એક બાજુની વાત છે, ત્યારે આજે એ પરિવાર નોંધારો બન્યો છે। ઉલટાનું એમની જે જગ્યા હતી, ખેતીની જગ્યા, એમાં અવારા તત્વોએ જસદણના કમળાપુર ગામની અંદર હાલ કબજો કરેલો છે। તો અમે સૌ ગૌ ભક્તો આજે આ પરિવારની સાથે ખભે ખભો ઉભો રાખી એ પરિવારને ન્યાય મળે। આજીવિકાનું સાધન એમની ખેતીની જમીન હતી, એ જમીન ઉપર કબજો અત્યારે જે તત્વોએ કર્યો છે એ તત્વો કબજો ખાલી કરે, જેના માટે રાજકોટના જિલ્લા કલેક્ટરને આજે અમે સૌ સૌરાષ્ટ્રના ગૌ ભક્તો દ્વારા, બહેનો ભાઈઓ વડીલો દ્વારા, તમામ ગૌરક્ષકો દ્વારા આવેદનપત્ર આપી અને માંગણી ઉગ્ર કરેલ છે કે જો 30 દિવસની અંદર આ શહીદ ગૌ ભક્ત પરિવારને ન્યાય નહીં મળે તો અમે ભગતસિંહ ચિંતા માર્ગે આંદોલન કરીશું। ત્યારબાદની જે કોઈ પરિસ્થિતિ સર્જાય એની તમામ જવાબદારી ભારત સરકારની રહેશે, જેની નોંધ લેવી અને આ પરિવારને જલ્દી ન્યાય મળે, કારણ કે આ પરિવારના મોભીએ ગૌ માતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે। તો જેના માટે તાત્કાલિક એમને ન્યાય મળે એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય ભારત।